તો પાટણ એપીએમસી દ્વારા દીગડી ગામ ખાતે તમાકુના સબયાર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો। જિલ્લાના ખેડૂતો તેમજ કિસાન સંઘની ઘણા વર્ષોથી તમાકુની ખરીદી માટે માર્કેટિંગ યાર્ડની માંગ હતી, ત્યારે આજે પાટણ એપીએમસી દ્વારા ખેડૂતોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું। ત્યારે આજરોજ દીગડી ગામ નજીક હંગામી તમાકુ સબ માર્કેટ યાર્ડની શરૂઆત કરવામાં આવતા ખેડૂતો તમાકુની જણસ ભરેલા ટ્રેક્ટરો લઈને ઉમટી પડ્યા હતા। 2 એપ્રિલ સવારે 8 વાગે તમાકુનું નવું સબયાર્ડ એ પાટણ ઊંઝા રોડ ઉપર દીગડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો। પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી દોલતરામ બાપુ, અમારા માર્ગદર્શક શ્રી કેસીભાઈ પટેલ અને અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ અને અમારા જિલ્લાના તમામ એપીએમસીના ચેરમેનશ્રીઓ અને અમારા પાટણ એપીએમસીના બોર્ડ મેમ્બરો, ખૂબ મોટી સંખ્યામાં અહીં વેપારી મિત્રો આવેલા છે, વેપારી મિત્રો, અને ખૂબ મોટી સંખ્યામાં વાહનો સાથે તમાકુની પોતાની જણસ લઈ અને અહીં પહેલા જ દિવસે વેચાણ અર્થે આવનારા સૌ ખેડૂત મિત્રોની ઉપસ્થિતિમાં આજે શાનદાર શુભારંભ થયો। પાટણ તમાકુ સબ માર્કેટ યાર્ડ પાટણ માર્કેટના સહયોગથી દીગડી મુકામે આજે 2 તારીખે ચાલુ થઈ ગયેલું છે। આજે 50-60 હજાર બોરીની જેટલી આવક નોંધાયેલી છે। આજે હરાજીનું કામકાજ ચાલુ થતો 26,151 રૂપિયા પહેલા મુહૂર્તમાં ભાવ પડેલો છે। અમે પહેલા ઉનાવા માર્કેટમાં તમાકુ ભરવા જતા અને આજે અમારા ગામ નજીક દીગડી ગામમાં તમાકુનું મોટું માર્કેટ બન્યું છે, ત્યાં આજે સૌ પ્રથમ અમે પહેલા નંબરમાં તમાકુ ભરાય છે અને આજે અમારે ભાવ 26,000 પડ્યો છે, એટલે એ તરફથી મને આનંદ છે। દીગડી ગામે કર્યું એ અમારે ઘણો બધો મોટો ફાયદો હતો। ટાઈમ ઓછો થાય, ડીઝલ પેટ્રોલ ઓછું બળે, ટાઈમે સેટ થઈ જઈએ આબામાં અને ઓછા ખર્ચામાં ઝડપી પહોંચી જઈએ। દીગડી મુકામે જે માર્કેટ થયું ને એમાં અમને બધો લાભ જ છે। અમારે ભાવ મળી રહ્યા ને અમારે નજીક પડે એટલા માટે બધું